અર્પણ કરીએ ગુરુ મૈયાના ચરણોમાં અને એટલું કહીએ, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, મારા જીવતરમાં રંગો ભર્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, મારા જીવતરમાં રંગો ભર્યા, પુણ્ય એવા પુણ્ય એવા ખીલ્યા, મારા ભવ ભવના ફેરા ટળ્યા, ગુરુ એવા મળ્યા. કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી, કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી, હંમેશા બન્યા છે ગુરુ સારથી. અને આંગળી ઝાલીને, આંગળી ઝાલીને, આંગળી ઝાલીને, આંગળી ઝાલીને મારી સંગાથે ડગલા ભર્યા. ગવાશે એક વાર, ગવાશે. આંગળી ઝાલીને મારી સંગાથે ડગલા ભર્યા, આંગળી ઝાલીને મારી સંગાથે ડગલા ભર્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા. અને બહુ મજાના શબ્દો છે, ખાસ ધ્યાનમાં આપજો કે આ ગુરુ એનું કામ શું હોય. મેં પહેલા કીધું ને, માત્ર પ્રેમ તો આપે જ, પણ જ્યાં લાગે ને કે આ શિષ્ય ક્યાંક ચૂક્યો છે ને, ત્યારે શું કરે? કદી લાગણીઓને ગાતી કરી અને થઈ ભૂલ જો આંખ રાતી કરી, હો કદી લાગણીઓને ગાતી કરી ને થઈ ભૂલ જો આંખ રાતી કરી, આંખ રાતી કરી. પણ સુખ દુનિયા તણા, સુખ દુનિયા તણા, સુખ દુનિયા તણા જેના ચરણોમાં આવી મળ્યા, સુખ દુનિયા તણા જેના ચરણોમાં આવી મળ્યા, ગુરુ એવા
મારા જીવતરમાં રંગો ભર્યા. ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાનની, ગુરુ ગૌતમ સ્વામી ભગવાનની. અને એવા ગુરુ અને એવા ગુરુ ગુણાને ગાવા માટે જયારે આપણે બધા ભેગા થયા છીએ, ચોક્કસથી એક મજાનું ગીત યાદ આવે કે આજે એ જન્મોત્સવની મંગલ ઘડીઓ જ્યારે પ્રાણધામના આંગણે આવી હોય અને એક એક હૈયું, એક એક શિષ્ય હૃદય જ્યારે ગાય ઉઠતું હોય, ઝૂમી ઉઠતું હોય, ત્યારે એ પરમતારક પરમાત્માને, એ ચરમ તીર્થપતિ શાસન નાયક કૃષ્ણ માતાના લાલ શ્રી સંઘના આપણા બધાના પરમોપકારી એવા પ્રભુ વીર પ્રભુ મહાવીર સ્વામી પરમાત્માને એક પ્રાર્થના તો આપણે બધા કરીએ, કઈ કે આ ગુરુ માતા, હું કદાચ પ્રશ્ન કરું, આમાંથી છેલ્લા 15 વર્ષથી વધારે જે ગુરુ માતાના સંપર્કમાં, એમના પરિચય, એમના આશીર્વાદમાં એવા જરા હાથ ઉપર કરો તો, કે નહીં 15 વર્ષ પણ થઈ, એનાથી પણ વધારે? ઓહો, શું વાત છે. અચ્છા, 20 વર્ષથી વધારે? 25? ભાઈ 40 વર્ષ? તમારી એજ નથી પૂછતો, હવે આગળ મને ખબર નહીં. હા, ખરા કોઈ 50 વર્ષ ખરા? ઓહો, શું વાત કરો છો ભાઈ. એકવાર આમ તો તાલી આપણે નથી પાડતા, બરાબર ને, પણ એકવાર હૃદયથી ઝૂમીને આ બધા પુણ્યશાળીની અનુમોદના તો કરવાનું મન થાય કે આ ગુરુ માતાના ચરણોમાં છેલ્લા 40, 50, 55 વર્ષથી જો સતત ભક્તિ કરી રહ્યા હોય ને, કેટલા બળભાગી ને કેટલા પુણ્યશાળી બધા. મારા જેવા કોઈ 3-4 વર્ષથી. અભિભાઈ કેટલા વર્ષ થયા? 15? વારે વાહ. કોઈ 15, કોઈ 5, કોઈ 25, કોઈ 50. પણ આજે આ બધા જે ભેગા થયા છે ને ગુરુ ભક્તો, એ શિષ્ય હૃદય, આજે બીજું કશું નહીં પણ એક પંક્તિ પ્રભુના ચરણોમાં અર્પણ કરવી છે. કઈ? કે જેમની જીવન યાત્રા, સંયમ યાત્રાના એમ કહે ને 93 વર્ષ પરિપૂર્ણ થતા હોય, 94મા વર્ષમાં મંગલમય જ્યારે પ્રવેશ થવા જઈ રહ્યો છે, એ ગુરુ માતા એમ કહીને આપણે કહીએ છીએ ને કે અમારી પણ ઉંમર, અમારું પણ આયુષ્ય. હા, કારણ કે અમે તો બહુ તો એક પરિવાર કે 2 પરિવારનું કદાચ કંઈક સારું કામ કે ખરાબ કામ, જે પણ અમને જ ખબર છે. પણ આપ જ્યાં સુધી હશો ને, આ શાસનની આન બાન શાંત બનીને સેંકડો આત્માઓનો ઉદ્ધાર, જીર્ણોદ્ધાર અને ભવ ઉદ્ધાર કરવા માટે આપ અમારા બધાના ઉપકારી બનવાના છો. આપ ઘણું, બોલો તો ખરા, આપ ઘણું ભાઈ, આપ ઘણું. બસ આ ભાવને સંગીતમાં ભાવમાં લઈને આપણે બધા ગાઈએ અને શું કહીશું? જી, જુગુ જુગુ જો. વાહ, બહુ સરસ, બહુ સરસ જી. હા જી. ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો. આપ છો જીવનના દાતા, આપ છો મારા આધારા, આપ છો જીવનના દાતા, આપ છો મારા આધારા. ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો. જરા બંને હાથ ઉપર કરીને હા, વારે વાહ, હાલો. વારે વાહ, જય હો, આનંદો આનંદો. જનેતા જેમ ડગમગતા શિશુની આંગળી ઝાલે, હો જનેતા જેમ જગમગતા શિશુની આંગળી
ઝાલે, જનેતા જેમ ડગમગતા શિશુની આંગળી ઝાલે. તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે. તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે. ગુરુ માતા ઘણુજી, ગુરુ માતા, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો. હાલો જય હો, વારે વાહ. અને અમોને પ્રાણથી પ્યારા, અમારી આંખના તારા. અમોને અમોને પ્રાણથી પ્યારા, અમારી આંખના તારા. અમોને અમારા હૈયાના છોહાર, અમારા શ્વાસના ધબકાર. અમારા હૈયાના છોહાર, અમારા શ્વાસના ધબકાર. અને અમારા ધર્મના દાતા, સદાય પામો સુખ શાતા. અમારા ધર્મ સદાય પામો, અમારા ધર્મના દાતા, સદાય પામો સુખ શાતા. ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો. જય જયકાર, 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 જય જયકાર. શ્રમણ ધર્મનો જય જયકાર, શ્રમણ ધર્મનો, હે શ્રમણ ધર્મનો જય જયકાર, શ્રમણ ધર્મનો, ચારિત્ર ધર્મનો જય જયકાર, ચારિત્ર ધર્મનો, હે ચારિત્ર ધર્મનો જય જયકાર. ચારિત્ર ભાઈ શાતામાં છો બધા? ભાઈ શાતામાં છો? નથી, અવાજ નથી આવતો ભાઈ. હા હા ભાઈ શાતામાં છો? અવાજ ઓછો આવે છે, એમાં બેમાંથી એક કારણ હોઈ શકે, કાં તો રસગુલ્લા પેટમાં ગયા જ નથી. હજુ મને બોલવા દો, કેમ તમે શું સમજ્યા ભાઈ? મને ખબર ના પડી. કાં તો રસગુલ્લા પેટમાં ગયા જ નથી, બરાબર ને? પણ ભક્તિ કરવાની છે તો એવી ભક્તિ કરવાનું મન થાય. આપણે કહ્યું છે ને ઘણી વાર કે ભક્તિ કરો તો ऐसी કરો જો ભક્તિ પ્રભુ કો रिझावे. તું ક્યાં મિલને જાય પ્રભુ કો, પ્રભુ ખુદ જે મિલને કો. હા, અને ભગવાન જો આવે કે ના આવે ભાઈ, પણ એના માટે ભક્તિ ક્યાંથી હોય? હોઠની નહીં, હૃદયની, હૈયાની હોય. અને એટલા માટે કોઈ કવિએ ગાયું છે શું? હે ગુરુ ખૂબ ચાહું તને. બોલો ભાઈ,
કોણ કોણ ગુરુ માને પર પૂજ્યશ્રીને હૃદયથી એમ કે ને કેમ કે એકદમ પ્રેમ કરે છે, પ્યાર કરે છે, વાલ કરે છે, અને એમ થાય કે બસ આખું જીવન જો મારું ચાલે તો આખું જીવન એમના ચરણોમાં કુરબાન કરી દઉં, એવો ભાવ કોનો છે? થાય ના થાય પછીની વાત છે, પણ એક શ્રદ્ધા કોની છે કે નહીં આ ગુરુ મળ્યા છે ને, આ ભવમાં મળ્યા છે ને, આ જન્મારો મારો સાર્થક થાય અને થાય. જેનો ભાવ હોય ને એકવાર જરા આમ બંને હાથ ઉપર કરવાનો ખુલ્લા, એકદમ પ્રેમથી, દિલથી. અને જો કદાચ ભાવ થાય કે ખાલી હાથ ઉપર કરવા નથી, આજે તો હૈયાને પણ પ્રભુના અને ગુરુના ચરણોમાં ઝુકાવી દેવું છે, પગ થનગન કરતા હોય તો એને નાચવા માટે રોકવા નથી, તો ઊભા પણ થઈ શકો. અને આજે ગુરુદેવના ચરણોમાં કહીએ, હે ગુરુ ખૂબ ચાહું તને, હે ગુરુ ખૂબ ચાહું, હે ગુરુ ખૂબ ચાહું તને. આપ દૂરે રહો એ ન ફાવે મને, આપ દૂરે રહો એ ન હલો હલો, જય હો, વારે વાહ. અરે વાગ્યો રે ઢોલ, આજ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ, આજ વાગ્યો રે ઢોલ. હે પ્રાણધામમાં આજ વાગ્યો રે ઢોલ, પ્રાણધામમાં આજ વાગ્યો રે ઢોલ, પ્રાણધામમાં આજ વાગ્યો રે ઢોલ, પ્રાણધામમાં આજ વાગ્યો રે ઢોલ. હલો હલો, હોય હોય, આનંદ. હે મારા ચિત્તના દ્વારે આવો, મારા ચિત્તના દ્વારે આવો, મારા મન મંદિરમાં આવો. હે આનંદ ભક્તિ ને ઉત્સવ ને રમઝટ સાથે લાવો, હે આનંદ ભક્તિ ને ઉત્સવ ને રમઝટ સાથે લાવો. હે મોતી વિરાણા આંગણમાં આવ્યા ગુરુમાં, ચોકમાં ઝગમગ થાય, હે આવ્યા ગુરુમાં, હે આવ્યા ગુરુમાં. એ હાલો જય હો. આમાં એવું લાગે છે કે મારા ભાઈઓને બધાને ગુરુની કૃપા. જય હો, વારે વાહ.
સંયમનું પાનેતર પહેરીને જો, આજ સંયમનું પાનેતર પહેરીને જો, રાજુલને નેમ મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે, પ્રીતને નવી રીત મળી જાશે તું જો, પ્રીતને નવી રીત મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે તું જો, રાજુલને નેમ મળી જાશે. હાલો વાહ ભાઈ વાહ. હાલો હાલો અરે વાહ. હે જીને રાત દર્શન આપો, હે જીને રાત દર્શન આપો, દર્શન આપો, પ્રભુ તને જોવા ભમો દિન રાતડી, હવે થાકી છે મારી આખડી, ઓ પ્રભુ તને જોવા ભમો દિન રાતડી, હવે થાકી છે મારી આખડી, હે જીને રાત દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. વારે વાહ. હાલો હાલો. રોજ રોજ તારી યાદ આવે, તારા વિરહની વેદના સતાવે, રોજ રોજ તારી યાદ આવે, તારા વિરહની વેદના સતાવે, તું ન આવે તો બે ભક્તિ જામે નવે, તું ન આવે તો બે ભક્તિ જામે નવે, દર્શન દેવાને વેલો આવ આવ આવજે, તારા વિના વીરે એક લડું લાગે, તારા વિના વીરે એક લડું લાગે, દર્શન દેવાને વેલો આવજે હો, દર્શન દેવાને વેલો આવજે.
હે આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ વગડાવો હે આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ હે શરણાયું ને ઢોલ નગારા મંજીરા ના બોલ શરણાયું ને ઢોલ નગારા મંજીરા ના બોલ આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ વગડાવો રૂડા મરણાયું ને હે હલો હલો ઢમ 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 ઢોલ વાજે ઢમ 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 ઢોલ વાજે ચોઘડિયા નગારા બાજે મંજીરા મીઠો રણકાર કરે પીહું 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 કોયલ બોલે ભક્તિ માં મારા મરડા ડોલે અરે હમ જાપ રે જપે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારો ધન્ય બન્યો આજે અવતાર મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર મળ્યા મને પરમાત્મા કરું મોંઘો ને મીઠો સત્કાર મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર મળ્યા મને પરમાત્મા અરે પ્રભુ તારો વેશ મારે પ્રભુ તારો વેશ મારે એક વાર લેવો છે 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 વિરતીનો હે વિરતીનો સ્વાદ મારે આ ભવમાં ચાખવો છે મને ગુરુ મળે તો હે મને ગુરુ મળે તો ગુરુ આપ જેવા મળજો
હો મને ગુરુ મળે તો આપ જેવા મળજો, હો મને ચેલી મળે તો આવું અમારા ગુરુજી બોલશે કે નહીં? હા, શું બોલશે? હો મને ચેલી મળે તો. બોલો કોનું નામ લઉં? કોનું નામ લઉં? હા, પણ આજે બહેનો તો ભક્તિ સરસ કરે છે. આપણે આયો આમ 5 મિનિટ ભક્તિ કરીને બધા પાછા તો હતા ત્યાં ને ત્યાં. ભાઈ આવી ભક્તિ ત્યાં 4 કલાક નોન સ્ટોપ કરશો, આખી રાત જાગે, ત્યાં વાંધો નહીં આવે. અહીંયા મારે ખેંચવા પડે બધાને કે ભાઈ આવું ચાલે ભાઈ. આજે તો કેવું પડે શું કે ભાવ મારા મનના હતા તમે પૂરા કર્યા છે, ભાવ મારા મનના હતા તમે પૂરા, ગુરુ તમારા આશીર્વાદ આજ મને ફળ્યા છે. હા, જય હો. અરે વાહ. હે ભાવ મારા મનના હતા તમે પૂરા કર્યા છે, હે ભાવ મારા મનના હતા તમે પૂરા કર્યા છે, હે ગુરુ તમારા આશીર્વાદ આજ મને ફળ્યા છે. એ હાલો જય હો. હે ઢોલે વાગ્યા છે, ઢોલે વાગ્યા, જય હો. હે ઢોલે વાગ્યા આજે ઢોલે વાગ્યા, પ્રાણધામમાં આજે ઢોલે વાગ્યા, હે વાગ્યા 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 આજે ઢોલે વાગ્યા, પ્રાણધામમાં આજે ઢોલે હે વાગ્યા. હે નાચે નાચે આજે નાચે નાચે, ગુરુના ભક્તો આજે કેવા નાચે. હે નાચે નાચે આજે નાચે નાચે, પ્રભુના ભક્તો કેવા નાચે. હે આનંદ આનંદ આજે આનંદ આનંદ, હૈયામાં સહુના આનંદ આનંદ. હે ઢોલે વાગ્યા વાગ્યા ઢોલે વાગ્યા, હે ગાવા તારા ગીતડા અને સંસારે છે રા. સનેડો 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 લાલ સનેડો,
अवसर आया रे आया, आज भक्ति का अवसर आया। अवसर आया रे आया, आज भक्ति का अवसर आया। કે ગુરુ જન્મોત્સવ में અમે આવ્યા, પણ બધાને થાક થોડો થોડો લાગે એ દેખાય। ભાઈ સાચું કે ખોટું? હા, થાક લાગે ને બધાને કે નથી લાગે? પણ જો વાત મારી તમારે બધાએ ખોટી પાડવી હોય તો, વાત જો મારી તમારે ખોટી પાડવી હોય તો સૌ એકવાર ઊભા થઈ જાય આજ સનેડો 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 લાલ સનેડો। અરે વાહ રે વાહ, એ સનેડો 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 લાલ સનેડો। હે 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 હે, આજ આવો ગુણે લાલ આજ સનેડો। હે સનેડો 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 લાલ સનેડો। ઓ બેનો બેનો વાતો બેનો વાતો ના કરો, વાતો ના કરો, એ વાતો ના કરો, એવું વારે વારે માઇક માંથી તમને કહેવાય। ખોટું ના લગાડતા હો, પણ તમારે મન ગાવું એ તો રમત વાત છે। તમારે મન ગાવું તો રમત વાત છે, પણ અમારો પરસેવો છૂટી જાય આજ સનેડો 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 લાલ સનેડો। હે સનેડો 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 લાલ સનેડો। હે હમજી હકાય તો હમજ લાલ સનેડો। જય હો એ હલો હે 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 હે। નાચી નાચીને બહુ થાક્યા અમે, હવે ઘડીક પોરો ખાવ તો બહુ સારું। ભક્તિમાં થોડા શાંત ગીતોમાં આગળ વધીએ। હવે જલ્દી બેસો મારા ભાઈ હાજ સનેડો 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 સનેડો। મારા અંતરનો અજવાસ છે, મારા ગુરુ મારો શ્વાસ છે, મારા ગુરુ તો મને તારશે। એવો આકંઠ વિશ્વાસ છે। એ ગુરુના ગુણોને કદાચ ગાતા ગાતા આખી રાત ખૂટે, દિવસો ખૂટે ને વર્ષો પણ ખૂટે, કદાચ જન્મારા ખૂટે ને, એવું આ ગુરુ તત્વ છે। અને એવા ગુરુ તત્વને જ્યારે હૃદયના ભાવોથી ભાવિત થઈને શત શત વંદના કરતા હોઈએ। સમય અત્યારે ઘણો ઓછો છે, પણ આટલા વર્ષોની અંદર કેટલો સંયમ પર્યાય કેટલો થયો પૂજ્યશ્રીનો? દીક્ષા પર્યાય કેટલા થયા? હજી એક મિનિટ ભાઈ, કેટલા દીક્ષાના પર્યાય કહું છું? ખોટી વાત બની સાહેબ તમારી, 87 નહીં, પણ તમે ઊંધું બોલ્યા। હા 78 બરાબર છે, બહેનોને ખ્યાલ છે।
અને એમ કહેવાય કે સંયમ જીવન એક સામાયિક કરીને કેટલું પુણ્ય, કેટલા કર્મ નિર્જર આપણને બધાને ખ્યાલ છે. તો વિચારજો એમના જીવનમાં એક સામાયિક, બે સામાયિક નહીં, 24 કલાક, અને એવા 24 કલાકનું અને એક દિવસ, એક અઠવાડિયું, મહિનો, વર્ષ, અને એવા 78 વર્ષની, આપણી ભાષામાં કહે તો સામાયિક, પણ એવા પૌષધકો, સામાયિકો, યાવત જીવની એ સામાયિક, જ્યારે એમના જીવનમાં એ પરમાત્માની એમ કહેવાય ને પ્યારા પ્યારા વચનો એવા સ્થિર થયા છે હૃદયમાં, અને એવા એ પૂજ્યશ્રી, ચોક્કસથી કહેવાનું મન થાય કે અનેક આત્માઓને તારનારા એ ગુરુદેવ, એ પૂજ્યશ્રી કે અહીંયા બિરાજેલ એક નહીં, બે નહીં, પણ સંસારી પક્ષી જેવો 3 ભત્રીજીઓ હતી. સંસારમાં રહીને માત્ર ને માત્ર ભવને વધારવાનું કામ તમારે નથી કરવાનું. જે મને મળ્યું ને એ મારે તમારે પણ પહોંચાડવું છે. અને વિશેષ પુરુષાર્થ કરીને પૂજ્ય પ્રજ્ઞાબાઈ મહાસતીજી, પૂજ્ય શૈલાબાઈ મહાસતીજી, પૂજ્ય ડોક્ટર વિરલભાઈ મહાસતીજી, આ બધાને જેઓ સંસારનો ત્યાગ કરાવીને વૈરાગ્યના રંગે લગાડીને આજે અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને એમ કહેવાનું મન થાય કે પોતાના માતુશ્રી એટલે કે ગંગા મૈયા, એ ગંગા મૈયા કે જેમને જન્મ આપ્યો હશે, જેમને જન્મ આપીને આ રત્નને શાસનના ચરણે અર્પણ કર્યું છે, એવા રત્ન કુક્ષી એ ગંગા મૈયાને પણ છેલ્લા દિવસોમાં 17 દિવસનો સંથારો કરીને એમ કહેવાય ને કે એમનું પણ પરલોક અને પરમલોક સુધીની સદગતિ સુધી એક મજાનું નિમિત્ત બન્યા. આગળ વધીને એમ કહેવાય કે એમના સંસારી ભાભી તારાબેન રતિલાલ ચોવટિયા, 78 વર્ષની ઉંમરે તારાબેનને પણ જેઓએ દીક્ષા આપીને 1, 2, 5 નહીં, પણ લગભગ 58 દિવસ સુધી જેઓ સંથારો કરીને પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને એમ કહેવાય ને કે સિદ્ધ અને બુદ્ધ બનવાના માર્ગે ચાલ્યા ગયા. આવા તો અનેક ઉપકારો માત્ર પરિવાર માટે જ નહીં, પણ શ્રી સંઘના અનેકવિધ આત્માઓ માટે જે ગુરુ ભગવંત દ્વારા સતત થતા હોય, ચોક્કસથી એ ગુરુ મૈયાના ચરણોમાં જેટલી વંદના કરીએ એટલી ઓછી લાગે. અને ત્યારે કહીએ, કદી મૂંઝાઉં તો માર્ગદર્શન કરે, કદી મૂંઝાઉં તો માર્ગદર્શન કરે, આડો અવડો થયું અનુશાસન કરે, આડો અવડો થયું તો અનુશાસન કરે, કદી ખરડાઉં તો મને પાવન કરે. પૂછો આ બધી મમ્મીઓને, 4 મહિનાનો 8 મહિનાનો દીકરો કે દીકરી હોય, હજુ કશી જ્ઞાન હોય, કશું ભાન હોય નહીં, ક્યાંક મેરેજના રિસેપ્શનમાં જવાનું હોય અને 8-10 હજારની સાડી તૈયાર કરીને નવી લાવ્યા હોય અને પહેરી હોય, બધી તૈયારી થઈ ગઈ હોય, અને ઘરે દીકરાને તેડીને બહાર નીકળો અને સાડી ઉપર શું કરી જાય? બોલો, મેં તમે બધાએ કર્યું જ છે ક્યારેક ને ક્યારેક, બરાબર ને? એ અજ્ઞાત અબૂધ હતા આપણે બધા, પણ 1 સેકન્ડ એ માને એમ ગુસ્સો આવે, 2-4 લાફા ઠોકી દે એ 4 વર્ષના 8 વર્ષના દીકરાને. શું કરે? બોલો તો ખરા. એ સાડી તો કદાચ બીજી આવશે, પણ મારો દીકરો મળ્યો છે ને એને વાલમાં ક્યાંય કચાશ ના રાખે. શ્રાવકને કે તમે જાઓ, તમે જવું તો જાઓ, હું પાછળથી અડધો કલાક લેટ આવીશ, પણ પહેલા મારો દીકરો પહેલા, દુનિયા આખી પછી. અને ખરડાયેલા એવા ગંધાતા ગોબરા મને તમને શું કરે? ચોખ્ખા કરે, સ્વચ્છ કરે. આ ગુરુમાં શું કરે છે? એ 4 વર્ષની ઉંમર કે 4 મહિનાની ઉંમર હતી, અત્યારે કદાચ 40 નો હું થયો, કદાચ 60 ના થયા, કદાચ બહારથી બધી બુદ્ધિ આપણામાં આવી, પણ આપણા અંદરમાં એ મહેલ, એ કશાયનો ગંદવાડ, એ બધો ધીરે આપણને પણ ખબર ના પડે ને એ રીતે દૂર કરે ને, એ આ ગુરુ માતા છે. અને એટલા માટે કહેવું છે શું? કદી ખરડાઉં તો મને પાવન કરે. બોલો, કદી ખરડાઉં તો મને પાવન કરે, આડો અવડો જઉં અનુશાસન કરે, આડો અવડો જઉં તો અનુશાસન કરે, મારી પાંખો ને આંખો ગુરુ, સદગુરુ મારું આકાશ છે, મારા ગુરુવર મને તારશે, આજે એવો મને વિશ્વાસ છે, મારા અંતરનો અજવાસ છે, મારા ગુરુવર મારો શ્વાસ છે.
બહુ મજાના શબ્દો છે. હો છત્ર થઈને કદી ધરે છાયો મને, છત્ર થઈને કદી ધરે છાયો મને, રાત આવે અગર ગુરુ દીવો બને, રાત આવે અગર ગુરુ દીવો બને, સારથી થઈ મને લાવે સન્માર્ગમાં, મારા સોલું છે સદગુરુ થાય માં, મારા સોલું છે સદગુરુ થાય માં. અને આવી ગુરુમાં ભવો ભવ મળે, બોલો આવી કે આવી ગુરુમાં ભવો ભવ મળે, આવી ગુરુમાં ભવો ભવ મળે, પ્રભુ તુજને એ પ્રાર્થના છે, મારા ગુરુવર મને તારશે, એવો આ કંઠ વિશ્વાસ છે, એવો આ કંઠ વિશ્વાસ છે, એવો આ કંઠ વિશ્વાસ છે. વિનંતી કરીએ પૂજ્ય મા સતીજીને આજે આ મંગલ અવસરે એમના મુખે મજાના મંગલ. મને મારો નિરામરા બને કરતા દેય મુજન જરિક બને, ઉપકાર તારો સુખ હું તારું. ચરણોમાં વંદન, ગુરુવર્યના ચરણોમાં ભાવવંદન, સંપ્રદાય સ્વયં વરિષ્ઠા પૂજ્યશ્રીના ચરણોમાં ભાવવંદન, ભાઈઓ તથા બહેનો અને અમદાવાદ થી આવેલ જેનું નામ જ શું છે? હાર્દિક. હાર્દિક એટલે શું? બધાને વધાઈ આપે, બધાને ખુશ કરે, હૃદયના ભાવથી ગાય. આમ બે અઢી કલાકથી હું સાંભળું છું ત્યારે મને અંદરથી એમ થાય છે કે ખરેખર હાર્દિકભાઈને ધન્યવાદ છે. અત્યારે અહીંનો પ્રોગ્રામ પૂરો થાય ને પાછું સવારે છે. આ એક સરસ્વતીની કૃપા છે, ગુરુવર્યની કૃપા છે અને એક ભક્તિની કૃપા છે. હાર્દિકભાઈ માટે મારે શું બોલું, પણ એક વિનંતી કરું છું
અને ગુરુ આજ્ઞા પણ કરું છું, પણ છતાં એ કદાચ માને કે ન માને. માનશે કે નહીં માને? માનશો કે નહીં માને? તો આવતીકાલે શું છે? જન્મદિવસ છે અને તમે વયા જશો. પણ સાથે સાથે એક ખુશીના સમાચાર છે કે આવતીકાલે હાર્દિકભાઈનો જન્મદિવસ છે. એટલે ગુરુ માતાનો જન્મદિવસ અને ભક્તનો જન્મદિવસ. એ હંમેશા એનું વિનમ્રતા, એનો વિનય, એની ભક્તિ હંમેશા ગુરુની ચરણમાં જોઈ. આટલો સરસ કંઠ, આટલા સરસ ગીત ગાય, પણ અહંકાર નહીં. ભક્તિ કોને કહેવાય? ભગવાને ભક્તિના કેટલા બધા રૂપ આપ્યા છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે ભગવાન, ભક્તિથી શું લાભ થાય? જ્યાં જુઓ ત્યાં રાતના ભક્તિ હોય, સવારના ભક્તિ હોય, તો આ ભક્તિ છે શું? કેટલા અક્ષર છે? 2.5 અક્ષર છે. અમારી પાસે ભક્તિ છે, હાર્દિકભાઈ પાસે ભક્તિ છે, ને તમારી પાસે 2.5 અક્ષરના શું છે? શું છે? ભક્તિ છે કિશોરભાઈ? શક્તિ છે. બીજું શું છે? 2.5 અક્ષર છે. અમારા આ પાઠ ઉપર બેઠેલા વ્યક્તિ પાસે ભક્તિ છે અને તમારી પાસે શું છે? શક્તિ તો અમારી માં જ છે, પણ શું છે? પાછળ અવાજ આવે છે કે લક્ષ્મી. ભક્તિના પણ 2.5 અક્ષર છે અને લક્ષ્મીના પણ 2.5 અક્ષર છે. તમને શું વાલું છે બોલો તો? હૃદય પર હાથ મૂકીને કહેતો એક વખત કહી દો, સાચે સાચું કહી દો કે ભક્તિ વાળી કે લક્ષ્મી વાળી? શું હર્ષદભાઈ, શું વાલું છે? ભક્તિ. તો પછી બધી લક્ષ્મીનો ત્યાગ કરી દેવાનો. અમારા ગુરુભાઈ તો એમ જ કે મારે તો આ ભક્તિ જોઈએ, લક્ષ્મી ન જોઈએ. તો અહીં આ હાર્દિકભાઈ માં ભક્તિ પણ છે અને લક્ષ્મી પણ છે. છે કે નહીં? કે નથી? લક્ષ્મી તો એવી છે કે જ્યાં જુએ ત્યાં ખોબા ને ખોબા ભરીને એને ધન મળે. આ ભક્તિમાં એવી શક્તિ છે કે સબરીએ 60 વર્ષ સુધી ભક્તિ કરી તો એને ભગવાન મળ્યા. હાર્દિકભાઈ ને કીધું કે કેટલા વર્ષનો તમને આ પૂજ્યશ્રીનો પરિચય છે? બધા હાથ ઊંચા કરતા હતા, તો મારે બોલવું હતું કે મને 50 વર્ષનો અનુભવ છે. 50 વર્ષથી એમના સાનિધ્યમાં છું. 45 વર્ષની દીક્ષા પર્યાય અને 5 વર્ષ એમની પાસે અભ્યાસ કર્યો. એવા ગુરુ માતા કે હાર્દિકભાઈ કેટલા વખાણ કર્યા, ત્યારે મને એમ થયું કે ખરેખર ભવો ભવ આ ગુરુ જ મળે. 50 વર્ષમાં તમે સાસરે ગયા હશે તો તમને પિયર યાદ આવશે, મા બાપ યાદ આવશે, પણ અમે 50 વર્ષથી આ શાસનના ચરણે છીએ, ત્યારે મા બાપને યાદ નથી આવ્યા. કેમ નહીં આવ્યા હોય? કેમ નહીં આવ્યા હોય? એટલું બધું વાત્સલ્ય આપે, નાની નાતની વાતમાં ધ્યાન રાખે. વિહાર કરીને આવ્યા તો પથારી પાથરીને રાખે, વિહાર કરીને આવ્યા તો પાત્રા આમ ભરીને રાખે. એના માટે કોઈ પણ હું વાત કરું ને તો મને એમ થાય કે આ કેટલા આપણી પર ઉપકાર કરે છે. દિવસમાં કદાચ 1-2 વાર પાણી પીધું હોય તો પાછું યાદ કરે કેટલી વાર પાણી પીધું છે. હવે આટલું આપણું ધ્યાન રાખતા હોય એને મા બાપ યાદ આવે? મા બાપ તો યાદ છે, એવું નથી, ઉપકાર છે, પણ એની ખોટ કોને પૂરી? અમારે ગુરુ માતાએ.
ભલે અમારા સંસારી ફૈબા થાય, પણ એને મને કીધું તું એક વખત, ત્યારે મને ફૈબા કહીને બોલાવવાના નહીં. શું કીધું? ત્યારે મને ફૈબાની સગાઈ કાઢવાની નહીં, ગુરુ માતાની જ સગાઈ. અને ખરેખર આજે તમારા બધાના ભક્તિભાવ, અમારા હાર્દિકભાઈના અંતરના ભાવ, તો હાર્દિકભાઈના અંતરના ભાવ છે કે હું આખી રાત ભક્તિ કરું. પણ તમે બધા બેસશો, આમાં કેટલા બેસશે? હાર્દિકભાઈ આખી રાત ભક્તિ કરે તો આમાં કેટલા બેસશો? બહુ ઓછા હાથ છો. જો હામું જોવો તો બધાની સામે તો જોવો. તો આપણે આવતીકાલે હાર્દિકભાઈનો જન્મદિવસ છે, એને વધાઈ માટે મારે શું કેવું? ઈ હમણાં ઉભા થાય તો શાયરી બોલે, દુહા બોલે, ગીત બોલે, એવા તો આપણે કવિ નથી. પણ આજે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે હાર્દિકભાઈને કેટલા વર્ષ થાય છે આવતીકાલે? 42 વર્ષ પૂરા થાય છે. બહુ નાના છે હજી. 42 વર્ષ પૂરા થાય અને 43મા વર્ષમાં પ્રવેશ કરે તો 4 ને 3 7. 7 નો આંકડો શું સૂચન કરે? કે એના જીવનમાં 7 પ્રકારનો ભય ક્યારેય લાગે નહીં. એ નીડર છે. અને એક વાત કરું કે 7 વર્ષ સુધી દર વર્ષે મગજમાં આવે. સાચું ને? બધા શું કે છે? હર્ષ કે નહીં? આ વર્ષે તો અમારે હાર્દિકભાઈને જરા મને મેં કીધું, એને વાત કરી દીધી કે આ વખતે તમને નહોતા બોલાવવા. તો કે મારી શું ભૂલ થઈ ગઈ, મારો શું ગુનો છે? પણ અમારા રાષ્ટ્રસંત નમ્ર મુનિએ કેવરાયું કે આપણા પૂજ્યશ્રીનો જન્મ હોય ને હાર્દિકભાઈ ન હોય, તરત મેસેજ આપ્યો ને આવી ગયા. તો ખરેખર એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. રાષ્ટ્રસંત નમ્ર ગુરુદેવે પણ એક સરસ વાત કરી છે, એના માટે પણ ધન્યવાદ આપું છું. અને તમે બધા શાંતિથી બેઠા છો એનો અમને ગૌરવ છે. ઘરે હોય તો લાંબા થઈ જાય, કેટલા સવારથી એમને બેઠા છીએ તો લાંબા થઈને સૂઈ જાય. કેમ અનિલ કુમાર? કે થોડો થાક લાગ્યો છે, હવે સૂઈ જાય. જો ગુરુભાઈ તપસ્વી છે. હાર્દિકભાઈ, અમારા ગુરુભાઈ 54 ઉપવાસ કર્યા. હર્ષ જય જય. છતાં આજે બેઠા છે. કોની વાત કરું? કિશોરભાઈની તબિયત સારી નથી, ડોક્ટરે કીધું જાવમાં, છતાં પણ એ હિંમત કરીને આવ્યા છે. એટલે બધા અનિલ કુમાર વગેરે બધા જ લોકો આવ્યા છે. આ બધાને ભક્તિ છે, ગુરુ પ્રત્યે વાત્સલ્ય છે, ગુરુ પ્રત્યે ભક્તિ છે એટલે આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. હાર્દિકભાઈને ખૂબ આશીર્વાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અમારા ગુરુ માતા પણ આપને આશીર્વાદ આપશે. તો આપ ખૂબ ખૂબ આરોગ્યમાં વધો. આપનો કંઠ સરસ્વતીની દેવીનો વાસ હંમેશને માટે રહે, ક્યારેય ખૂટે નહીં, એવા અમારા અંતરના આશીર્વાદ છે. અને આવતીકાલે કેટલા વાગે આવવાનું છે? 7 વાગે નોકારસીમાં આવી જવાનું છે. ઘણા બહેનો કે સ્વામી સાડી પહેરીને નાસ્તો કરવો, તો લગ્નમાં જાવ તો જમવા જાવ તે સાડી બદલાવો છો? શું કરો? મારી પાસે આવ્યા કે સ્વામી સાડી પહેરીને અમારે જમવા નાસ્તો કરવા જવાનું. તો આપણે 7 વાગે નોકારસી શરૂ થશે, પછી 8 વાગે ત્યાં અમે પહોંચી જશું. તમે બધા 8, સવા 8 ત્યાં એમના ઘરે, સુભાષભાઈની ઘરે આવી જજો. ત્યાં અમે નામ લખ્યા છે, એમને આગમ મળશે. પણ શરત એક જ છે કે સાડી પહેરી હશે એને. કદાચ 32 આગમ નહીં થાય તો ચાલશે, પણ ડ્રેસમાં કોઈને નહીં આપીએ. ચણિયા ચોળી ચાલશે, પણ ડ્રેસમાં નહીં આપીએ.
તો આવતીકાલે ભક્તિભાવથી આપણે ત્યાંથી પ્રોસેસન આવશે અને પછી આપણે ગુરુ માતાના ગુણ ગાવાના છે, એમને આપણે અભિનંદનના ઉપહાર ધરવાના છે. તો બધા જ ભાઈ બહેનો આજે થાક લાગ્યો હોય તો પણ આવતીકાલે આવી જજો. અને કાલની વાત શું છે એ પછી આપણે કાલે કોના તરફથી છે એ વાત અવસરે કરશું. વિશેષમાં ગુરુની મૈયા આપશ્રીનું ફરમાવશે. હોઠે મારા એક રટણ, અરે હૈયે મારા એ જ સ્મરણ પ્રાણ ગુરુ. આજે છે ને આ પંક્તિઓ એટલી આપણને બધાને એકદમ હૃદયસ્થ થાય. મોટે તો બધા પિક્ચરના ગીતો પણ 2 વાર 5 વાર 10 વાર સાંભળો એટલે યાદ રાખવા પડે કે યાદ આવી જાય, યાદ રહી જાય, બરાબર ને? એ યાદ રહે એનાથી માત્ર ને માત્ર જીભનો સદુપયોગ થાય કે દુરુપયોગ થાય, પણ આજે આ જીભથી એ પ્રભુના, આજે આ જીભથી એ ગુરુ માતાના ગુણગાન ગાતા ગાતા એનું માત્ર એક નામ પણ લઈએ ને, પ્રાણ ગુરુ. ચોક્કસથી એ સંયમની આટલા બધા વર્ષોની સાધના, એ ચારિત્રની સોડમ, એ સુગંધ, આ બધાના ભાવમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ એ ભાવમાં ચોક્કસ જઈ શકીએ. ફરી એકવાર સાથે મળીને પૂજ્યશ્રી ફરમાવે, પણ તે પહેલા અરે હોઠે મારા એક રટણ પ્રાણ ગુરુ કે હૈયે મારા એક સ્મરણ પ્રાણ ગુરુ. અસાર આ સંસાર છે, અસાર આ સંસાર છે, જેના નામથી બેડો પાર છે. હોઠે મારા એક રટણ, અરે હૈયે મારા એક સ્મરણ. અરે ભાઈ જરા બંને હાથ ખુલ્લા કરીને, અરે હોઠે મારા એક રટણ પ્રાણ ગુરુ હૈયે મારા એક સ્મરણ પ્રાણ ગુરુ. અરે લેતા 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 મારા ગુરુજીનું નામ કાઢી ત્રણ કરો લેતા. હવે જે તમે લો છો એનું મુદ્દા, પણ જે નથી લેતા ને એના માટે કહું છું. એટલે પોતાના આમ કઈ માથા ઉપર લેતા નહીં, પણ જે નથી ભક્તિમાં બોલતા એમના માટે કહું છું. શાની આવે છે તને શાની આવે છે, હે શાની આવે છે તને શાની આવે છે, લેતા મારા ગુરુજીનું નામ શરમ તને શાની આવે છે, લેતા મારા ગુરુજીનું નામ શરમ. અરે ભાઈ જો શરમ આવતી નથી ને, એવરીવન હાથ ઉપર, લેતા મારા ગુરુજીનું નામ શરમ તને શાની આવે છે, લેતા મારા ગુરુજીનું નામ શરમ તને શાની. જય હો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાનની, ગુરુ ગૌતમ સ્વામી ભગવાનની જય. નૌકરવાલી ગણતા હાથ તારા દુખે, નૌકરવાલી ગણતા, હે નૌકરવાલી ગણતા હાથ તારા દુખે, નૌકરવાલી ગણતા. પણ વોટ્સએપ કરવામાં હોશિયાર, ત્યાં આંગળીઓ એવી ફરે અભિભાઈ. એટલી સ્પીડ વોટ્સએપ હોય, સ્નેપચેટ હોય, ઇન્સ્ટા, ફાટ પણ ચાલતી આંગળીઓ. ત્યાં હાથ ના દુખે, ત્યાં અંગૂઠો ના દુખે, ત્યાં બીજે મગજ ના દોડે. પણ જયારે નૌકરવાળી કે ને, નૌકરવાળી ગણતા હાથ તારા દુખે, વોટ્સએપ કરવામાં હોશિયાર શરમ તને શાની આવે છે, વોટ્સએપ કરવામાં હોશિયાર શરમ તને શાની આવે. અરે લેતા 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 મારા ગુરુજીનું નામ શરમ તને શાની. હાથ ઉપર જય હો. ટિંગ તાક 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 ટિંગ તાક 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 તાક. સામાયિક કરતા તાર સમય જ ખૂટે, સામાયિકમાં આવતા સમય જ ખૂટે, પ્રવચન સાંભળવામાં સમય જ ખૂટે. પણ હવે બહેનો તમારો વારો છે. સામાયિકમાં આવતા સમય જ ખૂટે, પ્રવચન સાંભળવામાં સમય જ ખૂટે. પણ ભાઈ માઇક બંધ કરી દેજો, એક વાર હું સિક્રેટ વાત કરું છું. ભાઈ તું ચાલુ રાખજે, પાછો હાથ ઉપર. અનુપમા જોવે ચારવા,
એકનો એક મેરેજ, બીજા ત્રીજા, ક્યાં કોનો શું, એક 1% પણ મજાકમાં નહીં લાવશો, પણ આમાંથી 1% પણ કદાચ આપણા ઘરમાં આવું કંઈ બને તો આપણે શું કરી શકીએ? હા, અને તોય ખબર નહીં આટલો ઇન્ટરેસ્ટ મા સતીજી આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ બહેનોને જ્યારે આવે ને વંદન કરવા, સાથે પૂછાવે ને, ત્યારે બીજો કોઈ પૂજ્યશ્રી બીજો કોઈ નિયમ ના આપતા. કેટલા હોશિયાર છે. હા, અને હવે તો પાછું એ તો ચાલુ ને ચાલુ. મારા શાવિકા મને, હું પ્રોગ્રામમાંથી આવું ને તો એ ચાલતો મોબાઈલમાં, ટીવીમાં બંધ કરાવી દીધું, મોબાઈલમાં પણ એક અનુપમા ઓછી હતી તો બીજું શું ચાલુ થયું? इस जीवन का नहीं ठिकाना है, एक दिन माटी में मिल जाना है, क्या तूने पाया है, क्या तूने खोया है, कर ले गुरु का सुमिरन, ये गुरु माता तो तारनहारा है. હવે તમારી ઉપર આવશું. તમારે આપણે બહેનોને બાજુમાં રાખી. ભાઈ ના બંધુ મુકેશભાઈ કોઈ ન મેરા હૈ, ભાઈ ના બંધુ કોઈ મેરા હૈ, મોહ માયા ને મુझको घेरा હૈ. સમજી જજો, હજુ સમય છે, હું નથી કહેતો. આ પૂજ્યશ્રી કહે છે આપણને. શું કહે છે? ये सब छलावा है, ये सब दिखावा है, ये सब छलावा है, ये सब दिखावा है, पकड़ लो गुरु के चरण, ये गुरुवर मुझको प्राण से प्यारे हैं, ये गुरुवर मुझको प्राण से प्यारे हैं, हम सब जीवों के वो सहारे हैं, सामायिक करता समय જ ખૂટે. પણ બેનો નક્કી, હા, જે આખો સંસાર છોડ્યો છે, આ બધું છોડ્યું છે એમને, છેલ્લે તમે તમારો ફેસ અરીસામાં ક્યારે જોયો? અઠવાડિયા પહેલા, મહિના પહેલા? એ ખાલી એક વાર નહીં, મજાકમાં નહીં, હળવાશમાં નહીં લેશો. એક વાર એમ આ બધા મહાસચિવ સામે જુઓ, છેલ્લે એમને પોતાનો ફેસ અરીસામાં ક્યારે જોયો? હા, જેવા નથી એવા દેખાવાની ઈચ્છા છે ને, સૌથી મોટી માયા છે. બરાબર ને? આપણને બધાને ખ્યાલ છે. હા, મલ્લીનાથ, પરમાત્મા, બધું આપણને ખ્યાલ છે, એવું નથી કે આપણને ખ્યાલ નથી, પણ જેવા નથી ને એવા દેખાવાની ઈચ્છા કરવી ને, એ માયા. અને આ માયા કરીને બુલસ લોકોની સામે હું કેવી રીતે વધારે સરસ રીતે પ્રેઝન્ટ થવું. પણ આજે આ ગુરુ મૈયા, આ પંચ મહાધારી ધારણ કરનાર એવા એક બે ની પણ 5 મહાસતી જો બેઠા છે ને, છેલ્લે ક્યારે એમ કહે ને દીક્ષા લીધી હશે ને ત્યારે પણ ક્યારે હા અરીસામાં ફેસ જોયો હશે ખબર નથી. જીવન પર અનિશુદ્ધ પ્રભુની આજ્ઞાને પાળનારા કમસે કમ આજે નક્કી તો કરો કે 93મો દીક્ષા જન્મ મહોત્સવ છે મિચ્છામી વિક્રમ, કમસે કમ 93 દિવસ સુધી મારો ફેસ અરીસામાં જોવો નહીં. બોલો કેટલા હાથ ઉપર થશે? લુખીને બધા ના ચાલે ખાલી. હા, સાહેબજી આશીર્વાદ આપો, સાહેબ આમ કરો, માસેથી આમ કરો. કેટલા તૈયાર છે? હા, કેટલા? આજે આ હાથ ઉપર બધા 60 આસપાસના જ છે. હા, અનુમોદના, એમની પણ અનુમોદના કરું છું. હા, તમારે તો જરૂર નથી જોવાની, તમારે તો જરૂર છે જ નહીં જોવાની, પુણ્યશાળી. બરાબર ને? એકદમ જ્યારે ઉઠે ને ઊંઘમાંથી તો ફ્રેશ જ લાગે, તો એને માથું ઉડવાની જરૂર ના પડે ભાઈ. હા, પણ તપસ્યા દ્વારા એમને જે તપ દ્વારા જે નિકાસિત કર્મ ખપાવે છે ને ભાઈ, એવા અમારા તપસ્વીને પણ વધાવો. પણ હું વિશેષ નહીં કહી શકું, મારી પણ કોઈ લાયકાત નથી. આ બધા અજ્ઞાની મહાસતી જો બેઠા છે, પણ ચોક્કસ એટલી એમ એક ભાવ થાય કે અહીંયા છેક આવ્યા 2 દિવસ 1 દિવસ જેટલો પણ સમય લઈને અહીંયા આવ્યા છીએ ને, આવું દર વર્ષે આપણે આવીએ અને જઈએ અને કોરા જઈને પાછા કોરા જઈએ, એવું ના થાય. ક્યાંક એમની પાસેથી જેટલું મેળવવાનું છે ને, એમાંથી થોડુંક એક બિંદ પણ મળી જાય ને. આ તો મોટો દરિયો છે, હા, મહાસાગર છે, આપવા માટે બેઠો છે. અધીરા છે આ ગુરુ, આપણને બધું જ આપવા માટે. હા, અધીરા છે આ ગુરુ, મને તમને બધું આપવા માટે. પણ આપણે જે ચમચી લઈને ઉભા છીએ આ દરિયોમાં આપવા માટે. હા ભાઈ, વાવા નથી જોઈતી મારે. આજે ખરેખર મજાકની વાત નથી. કંઈક એવું કરીએ, નક્કર એવું થાય ને મારા જીવનમાં કે આ પૂજ્યશ્રીના જીવનમાં આ 93 વર્ષ છે ને, તો કમસે કમ 93 દિવસ માટે કોઈક એવું મજાનો નિયમ. હા, દિવસમાં 8-10 જે ચાલતી હોય ને ખિસ્સામાં જ હોય. શું હોય ભાઈ?
એના ઘણા બધા મારા મિત્રો બેઠા છે, મારે કોઈને કહેવું નથી, અહીંયાના છે, બહારના છે, એ ચાલે છે ને, જેના દ્વારા કેટલું નુકસાન થાય છે આપણને બધાને બધી વસ્તુ ખબર છે, બરાબર ને? ઉપર બોર્ડ પણ માર્યું છે, લખેલું પણ છે ઇન્જુરિયસ ટુ હેલ્થ, અને છતાં પણ એ છૂટતું નથી મારાથી, બરાબર ને? એવી કોઈક એવી કુટેવ, એવી કોઈક એવી વસ્તુ આજે આ પૂજ્યશ્રીના ચરણોમાં આમ અર્પણ કરીએ કે અમારું સત્વ નથી સાહેબજી, પણ આપનું સત્વ, આપના આશીર્વાદ હશે ને તો આ બધી કુટેવો અમારી છૂટશે અને ભાઈઓ છૂટશે કે નહીં છૂટે? કંઈક એવું થાય તો ચોક્કસથી હું અહીંયા આવેલો ને એ આપણું સાર્થક થાય. બાકી હતા ત્યાંના ત્યાં તો આવા વર્ષો નહીં, પણ બહુથી આવા પૂજ્યશ્રી મળ્યા છે ને તો હજુ ફળ્યા નથી ભાઈ. પણ આજે છેલ્લે પણ આ પૂજ્યશ્રીના ચરણોમાં વંદના કરીએ ફરીથી. મિચ્છામી દુક્કડમ ભાઈ, જે ભાવમાં મારાથી કહેવાઈ ગયું તો મિચ્છામી દુક્કડમ, પણ છતાં એટલું તો કહીએ ફરીથી, હૈયે મારા એક રટણ, અરે હોઠે મારા એનું સ્મરણ, અરે હૈયે મારા એક રટણ, પ્રાણ ગુરુ, હોઠે મારા એક સ્મરણ, પ્રાણ ગુરુ, 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 મારા ગુરુ. ચાલો બે હાથ જોડીને અત્યંત અહોભાવપૂર્વક વિનંતી કરીએ પૂજ્યશ્રીના શ્રી મુખે આજના આ મંગળ દિવસે એમના મુખે પ્રભુના પ્યારા પ્યારા વચનોને આપણે સાંભળીએ. જી ગુરુ. બીજું કઈ બોલવાનું નથી, પણ હાર્દિકભાઈએ અત્યારે આવીને આપણને બધાને આનંદ કરાવ્યા, ભક્તિ ગીતમાં તરબોળ કરાવ્યા. ભક્તિમાં એવી શક્તિ છે કે જે શક્તિ ન ખીલે કોઈ બીજા કાર્ય કરતા, એ જ શક્તિ ભક્તિ કરતા ખીલે છે અને ભગવાનને આવવું જ પડે છે. જેમ કે સબરીની ભક્તિ, એની આગળ શું હતું? એની આગળ પૈસો નહોતો, લક્ષ્મી નહોતી, બંગલા નહોતા, છતાં પણ એની ભક્તિએ રામને આવવું જ પડ્યું, ભક્તને ખેંચાવવું જ પડે છે. એવી જ ભક્તિ ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીની એ આપણે જોઈએ છીએ. એ અમારા હાર્દિકભાઈની ભક્તિ પણ ઘણી છે ને હાર્દિકભાઈનો પરિચય અમને આજકાલથી નથી. અમારું ચોમાસું હૈદરાબાદમાં હતો ત્યારે અમારા રાજકોટમાં હતું ત્યારે એની ભક્તિ હતી, ઘણા વર્ષથી પરિચય છે. તો એવા હાર્દિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આશીર્વાદ આપું છું કે તમારું આ કાર્ય સદાય આગળ વધતું રહે અને એક દિવસ છેલ્લે તમે પણ ભક્તિમાં તરબોળ બની આત્માની શક્તિને પ્રાપ્ત કરો. એ જ આજના દિવસના શુભ આશીર્વાદ. ભક્તિ કરી એના માટે નથી, એ તો એમને ગુરુ પ્રત્યે લાગણી છે એટલે. પણ આવતીકાલે આપણે ત્યાં જઈ શકશું નહીં, અહીંયા રહી શકશે નહીં, એટલે આજે આપણે એમને સાલ ઓઢાડી અને બહુમાન કરે તો ટ્રસ્ટીઓ બધા આવે અને એમને સાલ ઓઢાડે. કિશોરભાઈ જે બધા 4-5 જણા ઉપર આવો. હાર્દિકાભાઈ ને સાલ ઓઢાડવાનો અવસર આવ્યો રે. ગુરુ, પ્રાણ ગુરુ, કે હોઠે મારા એક સ્મરણ, પ્રાણ ગુરુ, હૈયે મારા એનું રટણ, પ્રાણ ગુરુ, પ્રાણ ગુરુ. तुम ही हमको हो संभाले, तुम ही हमरे
बिन हमरा कोनो नहीं, तुमरे बिन हमरा कोनो नहीं। હું બાળ તમારો છું, તમારો ગઈશું બધા. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. मुझ मस्तक पर हाथ तमारो, मुझ मस्तक पर हाथ तमारो, रहे सदा गुरुमात. आशीर्वादनो वरसावो मुझ पर तमे वरसाद. ना भूलूं हूँ उपकारो, હું ના ભૂલું ઉપકારો, હું ના ભૂલું ઉપકારો. સદા તારો સહારો. साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा. तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा. અને છેલ્લે ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો, ગુરુ માતા ઘણો જીવો. અમારા ધર્મના દાતા, અમારા પ્રાણ આધારા, અમારા ધર્મના દાતા, અમારા પ્રાણ આધારા. ગુરુ માતા ઘણો જીવો, 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 ગુરુ માતા ઘણો જીવો. અને છેલ્લી બે લાઈન અહીંથી જવું પડશે, એ થોડીક અમારે મજબૂરી, કહો તો મજબૂરી, ઈચ્છા ન થાય પણ જવું પડશે, વાસ્તવિકતા છે. પણ જતા પહેલા આપણા બધા વતી શું ગાઈ શકીએ, શું કહી શકીએ? 3 કલાક નહીં પણ 30 કલાક પણ ઓછા અને ઓછા જ લાગે, છતાં પણ 2 લાઈન ચોક્કસ કહીશ પૂજ્યશ્રીના ચિડવમાં. તમે પ્રાણથી પ્યારા છો, તમે પ્રાણથી પ્યારા છો, જીવનના સહારા છો. કેવી રીતે કહું તમને, હો કેવી રીતે કહું તમને, આખું આભને તારા છો. કેવી રીતે કહું તમને, આખું આભને તારા છો. મુજ જીવન સહારા છો, ભવથી હવે તારનારા છો.
હાજી આવો મીનાબેન પધારો. તપ સમ્રાટ સરેખા ગુરુજીને પ્રાણકોરબાઈ સ્વામી ગોરાણી કે ગુરુજીના આશીર્વાદ વખાણો કે પૂજ્ય શ્રીના આશીર્વાદ વખાણો. એ તપ સમ્રાટ સરેખા ગુરુજીને પ્રાણકોરબાઈ સ્વામી ગોરાણી કે પ્રજ્ઞાબાઈની વયાવજ વખાણ્યું કે શૈલાબાઈનું સ્વાધ્યાય વખાણ્યું કે વિરલબાઈનું મેનેજમેન્ટ વખાણ્યું કે પ્રિયલબાઈનો કંઠ વખાણ્યું. એ ગુણવંતભાઈ સરખો રાજીઓને તનુજાબેન ધડકતી ઢેલ કે ગુણુભાઈ ના તપને વખાણ્યું કે તનુજાબેન ની સેવા વખાણ. નમો સિદ્ધાણં નમો અય્યાણં નમો વજ્રાયણં નમો લોહે માંગલિક થઈ રહ્યું છે બધા બે હાથ જોડીને સાંભળજો. સવપામપનાશનો મંગલાણં ચ સંવેશે પદ્મં હૈ મંગલં ચતારિ મંગલં હરિહંતમંગલં સિદ્ધામંગલં સાહુમંગલં કેવલીપનતો ધમો મંગલં ચતારી લુગતમા હરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલીપનતો ધમો લુગતમો ચતારી શરદં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનન્તાં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણ ચાર મંગલ ચાર ઉત્તમ કરે કે ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તના